Are you ready to go on an amazing journey showcasing the rapid growth in Daman-Diu Dadar Nagar Haveli region? Welcome to the DDDNH Kaya Palat. હેલો એવરીવન. સો હું ધવલ ઉપેન્દ્ર કુમાર, ફાઉન્ડર ઓફ નગરશેઠ ગ્રુપ દીવ. આજે અમે લોકો અહીંયા બધા સાથે બેસેલા અને અમારું ડિસ્કશન ચાલતું હતું આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝન અને આપણા ઓનરેબલ એડમિનિસ્ટ્રેટર ના એફર્ટ્સ અને વિઝનથી જે આખું દીવ દમણ ને દાદરા નગર હવેલીનું જે કાયાપલટ થઈ રહી છે એ વિશે અમે ડિસ્કસ કરતા હતા. અને અમને એમ થયું કે જે લોકો ઘણા બધા લોકો છે જેણે દીવ દમણ દાદરા નગર હવેલીની આ ટ્રાન્સફોર્મેશનમાં એફર્ટ્સ સાથે સાથે નાખ્યા છે. તો એ ડિસ્કશનમાં આજે હું તમને બધાને ઇન્ટ્રોડ્યુસ કરવા માંગુ છું. તુષારભાઈ ભંડારી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. મોહિતભાઈ પ્રજાપતિ એ પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. અને ચિંતનભાઈ ઓઝા ઇઝ અ લીગલ એડવોકેટ. અને આજે બસ મને જરાક ડિસ્કશન કરવું છે ને બધાને રિક્વેસ્ટ કરું છું કે આ ચીજ જોજો અને તમને મજા આવશે આ વાતની. કેમ છો તુષારભાઈ? ફાઇન એકદમ. હેલો મોહિતભાઈ. હેલો ધવલભાઈ. યસ, આઈ હાવ યુ? એકદમ ફર્સ્ટ ક્લાસ. સો વોટ યુ સે, લાઈક અત્યારે દીવ દમણ દાદરા નગર હવેલીમાં જે આખું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું એમાં આપણને બધાને એમ દેખાય છે કે જે રોડ રસ્તા જે મેન આટલા ટાઈમથી જે સરસ આટલું કામ ચાલતું હતું એનું જે ક્વોલિટીથી કામ થયું છે અને જે સરસ રીતના કામ પતવા આવ્યા છે અત્યારે, આના લીધે શું ટ્રાન્સફોર્મેશન તમને દેખાય છે એટ ધ મોમેન્ટ? ખાસ કરીને જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે એ જે રીતના ફાસ્ટ બૂમ થવા માંડી પાછી અને અચાનક બધી બાજુ દીવ દમણ દાદરા નગર હવેલી આટલું બધું હાઇલાઇટ થઈ ગયું છે, રાઈટ. એનો તમને શું રીઝન લાગે છે? જોવા જઈએ તો દમણમાં ગોવાથી કમ નથી કે આખું સૌરાષ્ટ્ર, સુરત, અમદાવાદ, વડોદરા, મુંબઈ બધા પોપ્યુલેશન આપણું અહીંયા દમણમાં જ આવે છે. ને એ લોકોને અહીંયા લક્ઝરી હોટલ્સ હવે આવી ગઈ છે, રૂફટોપ બાર એન્ડ રેસ્ટોરન્ટ છે ને ઘણું બધું ક્લબ બી આવી ગયા છે. એટલે લોકોને બહુ ગમે છે દમણમાં. અને મેઇન પોઈન્ટ એ છે કે નાઇટ માર્કેટ, દમણનું નાઇટ માર્કેટ બહુ ફેમસ છે હાલમાં. ને ત્યાં ઘણા બધા પબ્લિક આવે છે, ટુરિસ્ટ આવે છે ફોટોગ્રાફી કરવા માટે. ને હાલ દમણમાં તો મૂવીની શૂટિંગ બી ચાલુ થઈ ગઈ છે. એટલે ઘણો બધો પ્રોજેક્ટ દમણમાં છે. ઓકે, નાઇસ. ને તમે મોહિતભાઈ શું નોટિસ કર્યું કે એકચ્યુઅલી દમણમાં તમે તો ખાસ જે દમણમાં આટલું શૂટ કરો છો અને તમારા પેજ ઉપર આટલું બધું દમણનું પ્રમોશન્સ મેં જોયા છે, તો તમારા હિસાબે દમનમાં જે ટ્रांसफॉर्मेशन में सौથી बेस्ट चीज़ શું થઈ છે? दमन ओनली जैसे कि कहते हैं कि लोग सिर्फ पीने के लिए लोग आते हैं सूरत वाले. पहले ऐसा होता था कि लोग पीने के लिए आते थे सूरत वाले ऐसा, बट अभी कैसा है कि लोग बॉम्बे वाले भी लोग आते हैं यहाँ पे. जबकि बॉम्बे में तो जबकि शराब मिलती भी है, तो सिर्फ ऐसा नहीं है कि दमन में लोग सिर्फ शराब के लिए आते हैं या फिर दारू के लिए आते हैं. लोगों को सुकून भी चाहिए, लाइफस्टाइल भी चाहिए. बीचेस हैं यहाँ पे. आई मीन जो अभी रोड रास्ते बन गए, जो पूरा प्रोमेनाड बन गया है और उसके अलावा जो इतनी सारी अच्छी होटल्स और फैसिलिटीज़ आ गई है, प्लस इतना क्राइम फ्री एनवायरनमेंट हो गया है, उस वजह से टूरिज़्म का इनफ्लो बहुत बढ़ गया है. यस, राइट. बहुत ज़्यादा टूरिज़्म बढ़ गया है बिकॉज आप देखोगे तो जैसे कि तुषार भाई ने बोला था अभी कि जो मतलब पहले लोग सैटरडे संडे आते थे, बट अभी तो हर दिन ही, अभी आप जाओगे सैटरडे संडे तो खुद की गाड़ी पार्क करने के लिए भी जगह नहीं मिलती है. इतना ज़्यादा टूरिज़्म बढ़ गया है. और आपके हिसाब से दमन में सबसे बेस्ट जगह कौन सी है जो हर टूरिस्ट आके वहाँ जाना ही चाहता है? मेन तो देवका बीच नमोपत जो बनाया है ना, वो बहुत ज़्यादा अमेजिंग है. और वहाँ पे तो अगर नहीं गए तो दमन में नहीं गए, बिकॉज वो बहुत ही ज़्यादा फेमस है दमन का और बहुत ही खूबसूरत है. एक बार आपको भी जाना चाहिए. मैं तो गया हूँ, बहुत टाइम गया हूँ. और नाइट का नज़ारा तो सबसे फेमस है. नाइट में तो आना ही चाहिए देवका बीच. अगर नाइट में अगर आप दमन नाइट का व्यू नहीं देखा तो आपने दमन नहीं देखा. राइट. एंड दमन में जो रहने के लिए जो अच्छी होटल्स और जो टूरिस्ट को एक फैमिली लाइफ जीने के लिए या एक एन्जॉयमेंट वीकेंड हॉलीडे के लिए वो सारी आ गई है. यस, ऑलमोस्ट हमारे पास है ही सभी चीज़ें. ये बीच साइड में बहुत सारी जो फन है, उसके अलावा प्रवेग है, ये सब जब से ओपन हुई है तब से बहुत सारी चीज़ें स्मूथ हो गई और लोगों को मज़ा भी आ रहा था बनाने में. एंड लोकल होटल्स भी काफ़ी थी पहले से. यस, हाँ, जो अच्छी है, लाइक द और उनको भी और ज़्यादा बेनिफिट भी हुआ है बिकॉज अभी जैसे जैसे दमन ग्रो हो रहा है, मतलब दमन में ये सब चीज़ें बन रही हैं, तो उनको भी बहुत ज़्यादा फ़ायदा हुआ है. राइट. तो सेम वे सिलवासा में तुषार भाई आपका क्या कहना है कि वहाँ पे भी टूरिस्ट तो आ रहा ही है? और सिलवासा में बहुत टूरिस्ट आ रहे हैं.
देखो सिलवासा में देखा जाए तो दूधनी लेक है, वो सबसे बड़ा लेक है। सिलवासा में लाइन सफारी है, डियर पार्क है, बटरफ्लाई गार्डन है, और फिर स्वामीनारायण मंदिर सबसे बिग टेम्पल कहा जाता है सिलवासा का। सिलवासा में ब्यूटीफुल रिवर फ्रंट बनाया है, तो टूरिस्ट वहाँ पे भी जाते हैं। और अगर आप देखा जाए वैकेशन टाइम में तो डियर पार्क लाइन सफारी में तो बहुत क्राउड आता है। और साथ ही सिलवासा में बहुत ग्रोथ हो रहा है, सिलवासा में इंफ्रास्ट्रक्चर भी बहुत आगे बढ़ रहा है। और मैं तो चाहता हूँ कि आप भी दमन सिलवासा में कुछ आप इन्वेस्ट कर सकते हैं। नहीं ऑफ कोर्स इनफैक्ट दीव में इतना डेवलपमेंट जो हम लोग ने किया है, और अभी आगे दमन और सिलवासा में भी हमारा फ्यूचर प्लान है ही कि हम डेवलपमेंट करेंगे। नहीं चाहिए। और सेम वे आपने जैसे बताया वैसे दीव में भी इतना अच्छा डेवलपमेंट हो गया है, रोड रास्ते अच्छे से बन गए। आप देखो तो जो हमारा जालंधर चक्रतीर्थ बीच पे जो पूरा कोस्टल प्रोमेनाड बना है, इट इज़ सो ब्यूटीफुल। उसके बाद नई जो फ्लाइट कनेक्टिंग जो हो गई कनेक्टिविटी, खास करके अभी आप देखो तो ड्यू टू गोवा, ड्यू टू मुंबई, ड्यू टू अहमदाबाद, ड्यू टू सूरत, लाइक फैबुलस इतना पब्लिक आ रहा है। एंड अगेन यू नो कि दीव दमन सिलवासा की सबसे बेस्ट और सबसे खूबसूरत चीज़ है कि भगवान का दिया हुआ कुदरत तो है, गवर्नमेंट का बनाया हुआ इंफ्रास्ट्रक्चर है, बट उसके अलावा मैं बोलूँ सबसे बेस्ट चीज़ है ना, ये जगह क्राइम फ्री है। Yes, right. जो कहीं नहीं मिले आपको। તો ચિંતનભાઈ એકચ્યુઅલી આપણે જે ડિસ્કશન હમણાં કર્યું કે દીવ દમણ દાદરા નગર હવેલીનું આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટે બનાવ્યું, એ સિવાય આટલું બધું ટુરિઝમ ઇન્ફ્લક્સ આવે છે, આટલું બધું હોટેલ્સ ટુરિઝમ ડેવલપમેન્ટ થઈ ગયું, તો આ બધી ચીજના લીધે હવે એમ દેખાઈ રહ્યું છે કે કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે અને રિયલ એસ્ટેટ માટે ડિમાન્ડ એટલી વધે છે દીવ દમણ દાદરા નગર હવેલીમાં. આ બધી ચીજના લીધે જ્યારે લોકો રિયલ એસ્ટેટ લેવા આવે છે તો તમારું લો પોઈન્ટથી તમારું શું કહેવું છે? કે એગ્રીકલ્ચરલ લેન્ડ માટે લો બહુ સ્ટ્રેટ છે. જો તમે એગ્રીકલ્ચરલ લેન્ડ લેવા માટે લઈને એના ઉપર ખેતી કરવા ઈચ્છતા હો ને તમે એગ્રીકલ્ચરિસ્ટ નથી પહેલાંથી, તો તમે એ લેન્ડ નથી લઈ શકતા. પણ તમે જો એગ્રીકલ્ચરલ લેન્ડ લઈને એને એનેમાં કન્વર્ટ કરીને કંઈક પણ પ્રોજેક્ટ લાવવું હોય, બિલ્ડિંગ લાવવું હોય, અને એ પર્ટિક્યુલર લેન્ડ જો કોઈક ડેવલપમેન્ટ ઝોન અથવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવતું હોય તો તમે ચોક્કસપણે એ એગ્રીકલ્ચરલ લેન્ડ લઈને એના ઉપર એને પરમિશન ઓબ્ટેન કરીને તમે એના ઉપર ડેવલપમેન્ટ કરી શકો છો. એન્ડ ફોર દેટ મેટર અત્યારે નવું જે ઓડીપી આવ્યું છે અને જે નવા જનરલ ડેવલપમેન્ટ રૂલ્સ આવ્યા છે 2023માં, એના થકી ઘણા બધા એવા એરિયાઝ છે જ્યાં અત્યારે ખેતી થતી છે પણ એ ડેવલપમેન્ટ ઝોન્સમાં આવ્યા છે અથવા તો ઇન્ડસ્ટ્રીયલ ઝોન્સમાં આવ્યા છે. તો હવે એ જોવાનું રહેશે કે એ લેન્ડ્સ જ્યારે એનેમાં કન્વર્ટ થશે, એ બધા લેન્ડની વેલ્યુઝ વધી છે, અને જ્યારે એ વધેલી વેલ્યુવાળા લેન્ડ્સ વેચાશે એ ઇન્વેસ્ટમેન્ટ માટે અને ફર્ધર ડેવલપમેન્ટ માટે પણ એક બહુ મોટો સ્કોપ ક્રિએટ કરશે, સ્પેસિફિકલી સિલવાસામાં. તો નેક્સ્ટ સ્ટેપમાં મારે એગ્રીકલ્ચર લેન્ડ બાય કરવી હોય એટલે સ્ટેપ 1 મારે કલેક્ટર ઓફિસમાં અપ્લાય કરવાનું ફોર સેલ પરમિશન, ફોર સેલ પરમિશન અલોંગ વિથ એન એને પરમિશન. અચ્છા, એટલે બે સાથે અપ્લાય કરી શકો કે એને પરમિશન અને સેલ પરમિશનની બે એપ્લિકેશન નાખવાની. જેવું કલેક્ટર ઓફિસમાંથી અપ્રુવલ આવે કે યુ કેન બાય ધીસ લેન્ડ અને તમને એનેનો ઓર્ડર મળી જાય એટલે તમારી જગ્યા ટ્રાન્સફર થઈ જાય, અને એના પછી તમારે એના ઉપર ડેવલપમેન્ટ જ કરવાનું કરી શકો. યસ, ધેન યુ કેન ઓબ્ટેન અ કન્સ્ટ્રક્શન પરમિશન અને એના પછી તમે એના ઉપર કન્સ્ટ્રક્શન કરી શકો છો. વાવ, ઓકે. તો ઓલ્સો આટલું બધું અગર એફએસઆઈ વધી ને આટલા ફ્લોર્સ વધ્યા અને આટલા બધા ફ્લેટ્સ વધારે બને છે, તો તમને લાગે છે કે આ ડિમાન્ડ આમાં વધતી રહેશે? કારણ કે સપ્લાય પણ વધે છે એટલી, પણ એની સામે એટલી ડિમાન્ડ વધતી રહેશે? ઓફકોર્સ ઓવર સપ્લાયનો એક પ્રોબ્લેમ આવી શકે છે, દેટ ઇઝ અ ચેલેન્જ. બટ ત્યારે આપણે એ પણ વિચારવું જોઈએ કે આવનારા વર્ષોમાં પોપ્યુલેશન ઇન્ક્રીઝ થશે જ, અને એ પોપ્યુલેશન ઇન્ક્રીઝ થવા જ જોઈએ. એન્ડ વી શુડ એક્સપેક્ટ કે આવનારા વર્ષોમાં નવી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થાય, સ્ટાર્ટઅપ્સ વધે, એક સ્ટાર્ટઅપનું ઇકોસિસ્ટમ દાદરા નગર હવેલી દમણ દીવમાં એ થાય. દમણમાં તો ચલો ટુરિઝમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી જ રહ્યું છે અને ટુરિઝમમાં દમણ હેઝ ફ્લોન. દાદરા નગર હવેલી ટુરિઝમ સેન્સમાં થોડું વીક ભલે પડે, બટ ઇટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલી વેરી સ્ટ્રોંગ. તો હવે કઈ એવી ઇન્ડસ્ટ્રીઝ છે જેનાથી દાદરા નગર હવેલી પોતાનું ફ્યુચર કેપિટલાઇઝ કરી શકે એ જોવાનું રહેશે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ડેવલપ થઈ શકે, સર્વિસ સેક્ટરમાં દાદરા નગર હવેલી આગળ આવી શકે, કંઈક એક આઈટી પાર્ક આવે, કંઈક એવી વસ્તુ. કારણ કે જમીનની દાદરા નગર હવેલીમાં એટલી અછત નથી. રાઈટ છે. ભલે આગળ જંગલનો વિસ્તાર છે પણ જમીન મોટે મોટે મળી રહે એવી છે. રાઈટ. તો નવી ઇન્ડસ્ટ્રીઝ આવશે, કંઈક સારું પોપ્યુલેશન, સ્માર્ટ સિટીઝન્સ જે આપણે કહીએ એ જો આવે તો સ્માર્ટ સિટી, સિલવાસા સ્માર્ટ સિટી હજુ સારી રીતે બની શકે. રાઈટ.
વેન યુ આર બાઇંગ સમથિંગ લાઈક એઝ અ આઉટસાઇડર કોઈ આવીને બાય કરે તો લાઈક અમારે દીવમાં તો કેવું છે કે ફ્રી હોલ્ડ અને લીઝ હોલ્ડ જેને ક્લાસ 2 લેન્ડ કહે તો એવી રીતના તમે સિલવાસામાં પણ એવી રીતના કંઈ છે? નહીં, સિલવાસામાં ફ્રી હોલ્ડ લીઝ હોલ્ડનો કોઈ કોન્સેપ્ટ નથી, પણ અમુક એવા લેન્ડ્સ છે જેમ કે એગ્રીકલ્ચરલ લેન્ડ્સ જ્યાં વિધાઉટ કલેક્ટર્સ પરમિશન તમે પરચેઝ નથી કરી શકતા. વિથ કલેક્ટર્સ પરમિશન એન્ડ વિથ અલોંગ વિથ એન એની એપ્લિકેશન તમે એ લેન્ડ પરચેઝ કરીને એના ઉપર કન્સ્ટ્રક્શન કરી શકો છો. ઓકે, તમારું શું, તમને શું લાગે છે કે આ એકચ્યુઅલી જ્યારે કે તમારી લેન્ડ કપાઈને તમને એમાં પૈસા મળ્યા, એનું કોમ્પન્સેશન મળ્યું છે, બટ આઈ ફીલ એના સામે જે રોડ નેટવર્ક બન્યું, રોડ વાઇડન થયા અને આટલા સુપર્બ રોડ રસ્તા બની ગયા છે, એનાથી તમારી જે એક્ઝિસ્ટિંગ લેન્ડ જે છે ભલે થોડીક બહુ એમાંથી કપાઈ હશે, એ કેટલી અપ્રિશિએટ થઈ હશે? ફોર એક્ઝામ્પલ, હવે જ્યારે આમાં છે ને બે વસ્તુ આવે, જે નોર્મલી લેન્ડ એક્વિઝિશન એક્ટના અંડર એક્વાયર થઈ છે લેન્ડ્સ, એમાં તો કોમ્પન્સેશન જે લેન્ડ એક્વિઝિશન એક્ટ છે એમાં ઘણું છે, ઓલમોસ્ટ 3 times તમને મળી જાય. અને મોટા ભાગે બધા સેટિસ્ફાઈડ જ હોય છે. ઘણા લોકો તો ઈચ્છે છે કે યાર મારું કંઈક લેન્ડ એક્વાયર થઈ જાય તો મને તગડો પૈસો મળી જાય. રાઈટ છે, બટ એ તો વિન વિન જ છે ને. આજે તમારી લેન્ડ, અગર તમારી લેન્ડમાંથી થોડીક જગ્યા કપાઈને રોડ બન્યો છે, પણ તમારી એક્ઝિસ્ટિંગ લેન્ડ અપ્રિશિએટ કેટલી થઈ એની તમે ગણતરી કરો તો એની સામે જેટલી લેન્ડ ગઈ છે એની તો કોઈ વેલ્યુ જ નથી. પણ ઇન ટર્મ્સ ઓફ કોમ્પેન્સેશન ઘણી જગ્યાએ એવું થાય છે કે કોમ્પેન્સેશન એડિક્વેટ નથી, અને ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સ્પેસિફિકલી આ ચેલેન્જ આવી એપ્રિસિએશન કેટલું બધું છે. મારો કહેવાનો એમ મતલબ છે, આજે તમે કાપડનો એક ટાંકો છે, એમાંથી તમે થોડુંક કપડું બધેથી કાપો અને એક ટી શર્ટ બનાવો, પણ એ જે ટી શર્ટની કિંમત તમને મળે છે એ કેટલી હાઈ છે તમારા આખા ટાંકા કરતાં. એ રીતના જ આપણે એમ જોવા જઈએ કે લેન્ડ આજે જે તમારી એક, હું કહું કે જે મેં જેમ કીધું કે કપડાનું ટાંકો તમારો થોડો કપાયો ને એમાંથી ટી શર્ટ બન્યું, તો આજે એ ટી શર્ટ આજે 5,000 રૂપિયાનું વેચે, જ્યારે કે ટાંકો ખાલી 500 રૂપિયાનો હતો. એવી રીતના જ આજે લેન્ડ તમારી કપાય, પણ જ્યારે લેન્ડ બાકીની જે બચી છે એ 10 times ભાવ થઈ ગયા, તો એની સામે જે કપાઈ છે એની કોઈ વેલ્યુ જ નથી. ઓફકોર્સ એ બધું ઇટ હોલ્ડ્સ ટ્રુ જ્યારે લેન્ડ એક્વિઝિશન એક્ટના અંડર એક્વિઝિશન થયું છે. तो मोहित भाई, आप इतना दमन को एक्सप्लोर करते हो, इतनी अच्छी बढ़िया वीडियोस, फोटोज़, रील्स डालते हो, तो आपने आपके एक्सप्लोरिंग के टाइम में क्या देखा? गवर्नमेंट के कितने नए प्रोजेक्ट्स आ चुके हैं, कौन से प्रोजेक्ट्स आ रहे हैं, और आपको जब भी टूरिस्ट लोग जब डीएम करते हैं तो क्या क्या सवाल करते हैं? सब वैसे तो बहुत सारी जगह हैं जो बहुत सारी बनी हुई हैं और अभी और भी काम चल रहे हैं बहुत सारे. जैसे कि आपने देखा है नमोपथ, जो कि बहुत खूबसूरत है. नमोपथ है, राम सेतु है, एवियरी है. इसके अलावा जो फोर्ट के अंदर का एरिया है, कलरफुल वॉल, बॉम जीसस चर्च, बहुत ही खूबसूरत सभी. और इसकी वजह से जो हम जैसे क्रिएटर हैं उनका भी बहुत फ़ायदा होता है. हम और अच्छी सी वीडियोस बनाते हैं उनके और उनको प्रमोट करते हैं. और जो डीएम्स में क्या क्या आता है? डीएम्स में तो डीएम्स में तो ऐसे आता है कि भाई मुझे यहाँ जगह जाना है, मुझे मिल नहीं रहा है, फिर उनको बताना पड़ता है कि ये फोर्ट में है. बहुत लोगों को कन्फ्यूजन होता है कि भाई मैं नानी दमन में हूँ बट ये वॉल नहीं दिख रहा है, तो उनको बताना पड़ता है कि एक्चुअली पूरा दमन ही सजा हुआ है, इसके लिए आपको यहाँ नहीं यहाँ जाना है. सो बेसिकली आप बेस्ट टूरिस्ट गाइड बन गए हो दमन के लिए. कह सकते हैं. चलो बढ़िया, आप बड़ा अच्छा काम कर रहे हो कि लोगों के लिए एक नेविगेशन पॉइंट आप बन गए हो कि दमन में कोई भी टूरिस्ट आए तो वो नेविगेशन आप दे देते हो उनको. सो वैसे ही सेम तुषार भाई, आपका क्या कहना है फॉर सिलवासा? आप तो सिलवासा दमन दोनों के लिए इतना अच्छे वीडियोस डालते हो, सारे न्यू ओपनिंग्स में आप, सारी ओपनिंग्स में आप रहते हो. हर कोई नया कुछ भी अगर दमन और सिलवासा में खुलता है, क्या दीव में खुलता है, तो वो तुषार भाई के पेज पे दिख ही जाता है. मतलब तुषार भाई हर ही जगह रहते हैं. मैं ये कहना चाहता हूँ कि आज मैं जो भी हूँ दमन के डेवलपमेंट की वजह से ही हूँ. मैं जब मेरे 1000 फॉलोवर थे तब मैं कुछ भी नहीं था. जितना दमन डेवलप हो रहा है उतना मैंने वीडियोस बनाए, मैंने पोस्ट किए वीडियोस से मुझे मेरे फॉलोवर इंक्रीज हुए, तब जाके आज मेरे 300 के फॉलोवर्स है. और मेरा पेज भी बहुत सारा काफ़ी फेमस है. मुझे भी बहुत सारे डीएम्स आते हैं, बोलते हैं कि दमन अगर हमें आना हो कहाँ से हम लोग आ सकते हैं. दमन मुंबई से, सूरत से कितना डिस्टेंस में है, और दमन में बेस्ट प्लेसेस क्या है, कौन सी बेस्ट होटल है, रिसोर्ट्स कौन सी है, दमन में हमें कहाँ पे स्टे करना चाहिए, कौन सा फूड बेस्ट है. ऐसे बहुत सारे मेरे पास डीएम आते हैं. तो सिलवासा में नए प्रोजेक्ट्स जो गवर्नमेंट के आए और कौन से आने वाले, आप हमें नाम दे सकते हो सारे के? सिलवासा में तो प्रोजेक्ट ऑलमोस्ट जैसे आपको मैंने बताया कि रोड की बात हो, फर्स्ट तो है अथाल में एक ब्रिज बन रहा है, पंचायत यहाँ पे बनाई है, नमो मेडिकल कॉलेज है, हॉस्पिटल बनाया है. ये प्रोजेक्ट ऑलमोस्ट हो चुके हैं. अभी जो नेक्स्ट जो प्रोजेक्ट यहाँ पे सिलवासा में जो आने वाले हैं
तो सिलवासा में 4 ऐसे भी बहुत सारे प्रोजेक्ट थे जो गार्डन बनने वाला है अभी। और नेक्स्ट यहाँ पे दुधनी में अभी जो डेवलप हो रहा है वहाँ पे रिसोर्ट प्रॉपर्टीज़ भी आने वाली है नेक्स्ट या। और नेक्स्ट प्लान है कि यहाँ से वेलुगाम से महाराष्ट्र का जो रोड है वो भी डेवलप बहुत अच्छा हो गया है। पहले वो रोड था ही नहीं, बट आज के टाइम में अगर आप देखो कि वेलुगाम से अगर हमें महाराष्ट्र भी जाना नेशनल 48 इज़ वेरी इजी, तो हम लोग वहाँ भी कनेक्टिविटी हो सकती है, बहुत ईजी हो गई। वहाँ पे इंडस्ट्री के लिए बेस्ट ऑप्शन है। सो आपको टूरिस्ट लोग के डीएम्स क्या आते हैं? टूरिस्ट में देखो दमन के लिए अगर बात करूँ मैं टूरिस्ट के लिए, तो मेरे पास डीएम्स ये आते हैं कि दमन आपका तो बहुत बेस्ट डेस्टिनेशन बन गया है। दमन में हमें स्टे कहाँ पे मिलना है, कहाँ पे स्टे कर सकते हैं, बेस्ट डेस्टिनेशन होटल रिसोर्ट कौन सा है, कैफ़े कौन सा है, रेस्टोरेंट्स कौन सा है। और यहाँ तक अभी तो मेरे पास ये भी डीएम्स आ रहे हैं कि हमें दमन में इन्वेस्ट करना है, मुझे दमन में बाय होम करना है, तो मुझे कौन सा बेस्ट, मुझे फ्लैट बाय करना है, रो हाउस बंगलोज मुझे चाहिए, तो मेरे पास ये भी डीएम्स आ रहे हैं। तो उनको आप मेरा नंबर डेफिनेटली मुझे तो मैं आपको ये बोलना चाहता हूँ कि आप काफ़ी ऐसे टूरिस्ट हैं जो सेकंड होम बाय करना चाहते हैं दमन में, तो मेरा ये प्लान है कि आप जल्दी से आपका प्रोजेक्ट स्टार्ट કરીએ और हमारी हेल्प होगी उसमें। લોકો પેલા ગોવા જવાનો પ્લાન કરે કે હવે ગોવામાં કેફે ખોલીશ જેવો ડ્રીમ બનાવે છે, કદાચ સુરતીઓનું હવે ડ્રીમ એવું हाँ હશે कि કે दमन દમણમાં જઈને Yeah. કેફે ઓપન કર્યું. આઈ ફીલ ગુજરાત ઓલ્સો લોટ ઓફ પીપલ, આપણા જે બધા એનઆરઆઈઓ છે ફોરેનમાં, પ્લસ આપણા મહારાષ્ટ્રના ઘણા બધા લોકો, ઘણા બધા નોન રેસિડેન્ટ ગુજરાતીઝ છે, દે ઓલ આર ડ્રીમિંગ કે કાંઈક દીવ દમણ સિલવાસામાં આપણી પોતાનું સરસ ઘર બનાવીએ, કે સરસ કંઈ બિઝનેસ સ્ટાર્ટ કરીએ, કેફેસ કરીએ, હોટેલ્સ કરીએ, ઇન્ડસ્ટ્રી નાખીએ. એટલે આઈ થિંક આજે આપણે ડિસ્કસ કર્યું એમાં ખાસ કરીને ગવર્મેન્ટમાં તુષારભાઈ હમણાં એક લાઈન બોલ્યા કે પ્રશાસક સાહેબના લીધે આપણે બધા બન્યા છે. આ વસ્તુ એકદમ જ સાચી છે અને આના લીધે મને લાગે છે કે આવતા દિવસોમાં જેટલા પણ આપણા બહાર વસેલા ગુજરાતીઓ છે, દીવ દમણ સિલવાસાના જેટલા લોકો છે જે 12 વર્ષો પહેલાં વયા ગયા છે અને જે લોકો એક આશા લઈને બેઠા છે કે અમારે પાછું અમારી પોતાની જન્મભૂમિ પર આવવું છે, એક કર્મ કરવા, એ બધા લોકોને મને લાગે છે કે આ ટાઈમ હવે મોકો મળવાનો છે અને આટલું મોટું ટ્રાન્સફોર્મેશનને આજે આખી કાયા પલટાઈ ગઈ દીવ દમણ સિલવાસાની. આના માટે થેન્ક્સ અ લોટ અને આઈ થિંક બધાએ આનો બેનિફિટ લેવો જોઈએ અને બધાએ કંઈક ને કંઈક વિચારવું જોઈએ દીવ દમણ દાદરા નગર હવેલીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા. કોઈને કાંઈ પણ લીગલ પ્રોબ્લેમ હોય તો ચિંતનભાઈ છે અને કોઈને પ્રોપર્ટીઓ લેવી હોય તો હું છું અને બાકી કોઈ પણ ક્યાંય અટકે તો તુષારભાઈને ડીએમ કરો યા તો ચિંતનભાઈને ડીએમ કરો. હું તો ધવલભાઈને જ કહેવું છું કે તમે જલ્દીથી કંઈ ઇન્વેસ્ટ કરીને તમે પ્રોજેક્ટ બનાવો, બીકોઝ કનેક્ટિવિટી એ તો લાવવાના જ છે ને. હું બી એમનો પ્રોજેક્ટ બાય કરીશ ને સિલવાસામાં પ્રોજેક્ટ બને. કનેક્ટિવિટી ઇઝી છે કે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે ઓનલી 6 કિલોમીટર ફ્રોમ વાપી સ્ટેશન, ડુંગરા સ્ટેશન આવશે એટલે સિલવાસાથી વાપી સ્ટેશન ઓનલી જસ્ટ વેરી ઇઝી. તો આ બધું તો એક કહે ને કે આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આટલું સરસ પેકેજ આખા ઇન્ડિયામાં ક્યાંય નથી, કારણ કે એના સાથે તમને આટલું સરસ કુદરત ને આટલું ક્રાઇમ ફ્રી જગ્યા મળે છે. તો આજે મને પણ ઘણા બધા એમ કહે કે તું લંડન છોડીને અહીંયા કેમ આવે છે, પણ આટલું સરસ ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો શું કરવા તમારે ક્યાંય દુનિયામાં જવું જોઈએ. આપણે આપણા પોતાના માતૃભૂમિ ઉપર આપણા હોમટાઉનમાં કામ કરી શકતા હોય ને હું કહું બહાર જઈને આપણે કોઈ બીજાને કામમાં આવીએ એની કરતાં આપણા દેશને કામમાં આવીએ એવો મારો વિચાર છે. એટલા માટે જ આટલો અમે પણ એફર્ટ નાખીએ છીએ કે નહીં આપણે થઈ શકે એટલું આપણા રિજનમાં ડેવલપમેન્ટ કરીએ ને ઉલટાના જે ગયેલા છે એ બધાને પાછા લઈ આવવાના છે. સો હવે હું તમને તમારા ડ્રીમ્સ કેવા છે? આ પ્રદેશ માટે તો મારું એક જ સપનું છે કે ખૂબ વિકાસ થાય, સમૃદ્ધ પ્રદેશ બને. સમૃદ્ધિ એટલે પૈસાની દૃષ્ટિએ પણ બધા લોકો સમૃદ્ધ બને, બધાને પોતાની ફૂલેસ્ટ પોટેન્શિયલ પર જીવવાનું ચાન્સ મળે જે હજી સુધી મળ્યો ન હતો. લોકો ગરીબ છે, આદિવાસી છે, દાદરા નગર હવેલીની રીતે તમે પરિસ્થિતિ જુઓ, ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે અને હું એ જ ઈચ્છું છું કે બધા માટે સારું ઘર હોય, સારું મકાન હોય, સારી ફેસિલિટીઝ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને એ બધાનો લાહો કોમન પબ્લિકને મળે, એ જ મારું સ્વપ્ન છે દાદરા નગર હવેલી માટે. તો મોહિતભાઈ તમે કહો તમારું સ્વપ્ન શું છે દમણ દીવ અને દાદરા नगर हवेली ने लेने? दमन मैं चाहता हूँ कि दमन जो है वो बहुत ज़्यादा ग्रो करे और जैसा सर ने बताया कि सर अपना प्रोजेक्ट यहाँ पे स्टार्ट करने वाले हैं इन फ्यूचर, तो मैं चाहता हूँ सर अपना प्रोजेक्ट यहाँ पे करें और मुझे घर लेना भी है तो मैं सोचूंगा कि घर सर जो बनाए उसमें ही लूँ. पक्का पक्का बुकिंग लेता जाइए. डन डन नाम डन. लिख लिया आपने. बुकिंग एडवांस ही कर देंगे हम लोग. तो एक्चुअली मेरा तो यही ड्रीम है कि दीव दमन दादरा नगर हवेली जिस स्पीड में ग्रो हो रहा है
बस ये होते रहे. हमारा जो इतना अच्छा गवर्नमेंट ने डेवलपमेंट किया है और ये ऐसे ही और डेवलपमेंट होते रहे. और इसके अलावा हमारे लोगों की भी इतनी मेहनत होती रहे कि लोग भी इतनी मेहनत करके यहाँ पे आगे बढ़े. बस एक ही है, मेन सपना यही है कि दीव दमन दादरा नगर हवेली जैसा आज क्राइम फ्री है, बस हमेशा ऐसा क्राइम फ्री रहे. बाकी मुझे लगता है कि लोग ऐसे ही खुश रहेंगे ना, तो लोग काम भी करेंगे, दिल से जिएंगे भी, बाहर से भी लोग आएंगे, डेवलपमेंट भी होगा, सारी चीज़ होगी. बस एक ही चीज़ है कि ये जगह हमेशा क्राइम फ्री रहे. સો થેન્ક યુ એવરી વન ફોર કમિંગ હિયર એન્ડ રિયલી ગ્રેટફુલ તમે બધા આવ્યા અહીંયા ને બહુ મસ્ત ડિસ્કશન થયું આપણું. અને થેન્ક યુ ઓલ ધ વ્યુઅર્સ ને ઓલ માય ઓડિયન્સ હુ ઇઝ વોચિંગ ધીસ. અને આઈ હોપ હું તમને હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે જલ્દી મળીએ છીએ.